કે ભગવાન દીકરો દ્યો તો એવો દેજો કે ભગીરથ જેવો. વધારે દીકરાની જરૂર નથી, એક દ્યો પણ ભગીરથ દેવો જ દ્યો. 71 પેઢીને તારી લે. સારું સંતાન આપણા પરિવારમાં જન્મે ને તો 7 પેઢી તારે છે. 7 પેઢી એટલે કેવી રીતના? 3 પેઢી આગલી, પોતાના પિતા, પોતાના દાદા ને પરદાદા, આ 3 પેઢીનું તો કલ્યાણ કરે જ છે. અને એના પછીની 3 પેઢી, પોતાનો દીકરો, પૌત્ર ને પરપૌત્ર. એક યોગ્ય વ્યક્તિ આવી જાય ને એટલે આગલું જે ખરાબ હોય ને એ તો સાફ કરી નાખે છે, પણ આવનાર 3 પેઢીને એની ચિંતા ન હોય એવું કરતો જાય છે. ઘણા વ્યક્તિ એવા હોય કે કોઈ જગ્યાએ જોવે ને, અમારા ભાઈ શ્રી જ્યારે આ બધું અમે કરતા હતા ને ત્યાં માટી ને ધૂળ ને બહુ ઘણું બધું પડ્યું હતું. તો કે મહારાજ મને ગમતું નથી, હું સામેણો લઈને વારી નાખું. મેં તો વારી નાખો. તેને શું કર્યું? સાફ કરી નાખ્યું. એટલે આગલું તો ચોખ્ખું કર્યું પણ પછી પણ કોઈને કરવું ન પડે એવું કાર્ય કર્યું. બસ આ જ છે 7 પેઢી. આગલી 3 પેઢીનું તો કલ્યાણ કરવાનું જ છે, પાછલી 3 પેઢીનું કલ્યાણ થાય અને પોતાનું પણ કલ્યાણ થાય. એટલે કુલ 7 પેઢીને તારે છે. તો કહેવાય છે કે દીકરો દેજો તો ભગીરથ દેવો દેજો.